તો હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ઘસારો વધી રહ્યો છે એને જોતા પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે। ડબલ હોલ્ડિંગ એરિયા ઊભો કરી દેવામાં આવ્યો છે। આ સાથે 2 દિવસમાં 20 ટ્રેન દોડાવવામાં આવશે તથા જેમાં 6 થી વધુ અને સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન દોડાવવામાં આવશે। આ સાથે 5 ટ્રેનમાં ડબ્બાઓ પણ જનરલ કરી દેવામાં આવ્યા છે જેથી મુસાફરોને પોતાના માદરે વતન મોકલી શકાય। રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર અગાઉ દિવાળી અને છઠ પૂજા દરમિયાન પણ રેલવે દ્વારા લાખો મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા। આ વખતે હોળીના તહેવારમાં પણ એવી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ને હાઈ લેવલ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે। અહીં નવા શેડ, પૂરતી લાઇટો અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર ઠંડા પીવાના પાણી માટે વોટર કુલર્સ મૂકવામાં આવ્યા છે। મુસાફરોને બેસવા માટેના કાયમી હોલ્ડિંગ એરિયાની ક્ષમતા બમણી કરવામાં આવી છે। આ ઉપરાંત એક વિશાળ કામચલાઉ ટેન્ટ એરિયા પણ તૈયાર કરાયો છે જ્યાં મુસાફરો આરામ કરી શકે। પ્લેટફોર્મ પર નવા કાયમી અને કામચલાઉ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે રવિવારે ઉધના સ્ટેશન પર ભીડ વધે તો તે માટે એક વધારાની અનરિઝર્વ્ડ ટ્રેનનો રેક ખાલી ટ્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો। સુરત, ઉધના અને મુંબઈથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર, કટિહાર, બરૌની, દાનાપુર, જયનગર, ગોરખપુર માટે વધુ ટ્રેનો ફાળવવામાં આવી અને રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે પણ વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ। ઉપરાંત મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને 6 થી વધુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડશે અને 5 ટ્રેનોમાં વધારાના જનરલ ડબ્બા જોડવામાં આવ્યા છે। ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે એ માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે। આરપીએફ, જીઆરપી અને સિટી પોલીસના જવાનો ખડેપગે રહેશે। ટિકિટ ચેકિંગ અને અન્ય સુવિધાઓ માટે વધારાના કોમર્શિયલ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। દર 8 કલાકે એક ઉચ્ચ अधिकारी स्टेशन पर हाजिर रहीने व्यवस्थाओं मॉनिटरिंग करशे। उधना में और सूरत में लाखों लोग हैं जो पूर्वी भारत और उत्तरी भारत से यहाँ आकर के काम करते हैं और जब उत्सव होते हैं, त्योहार होता है, होली का त्योहार, छठ और दिवाली का त्योहार, तो उसके लिए हम लोग कोशिश करते हैं कि पूरी तरीके से हम लोग नई ट्रेनें चला सकें, स्पेशल ट्रेनें चला सकें और लोगों को सकुशल घर भेज पाएं। जैसा कि आप देख सकते हैं ये अंत्योदय एक्सप्रेस है 8:30 बजे की, ये अभी जाने वाली है। इसमें बहुत सारे लोग बैठ करके जाएंगे सुचारू ढंग से। उससे पहले भी हमने 3 ट्रेनें ऑलरेडी चला दी हैं। हम लोग यहाँ रात भर से यहीं पर हैं और इसी व्यवस्था में हैं। तो करीब 3:25 पे एक ट्रेन गई जयनगर के लिए जिसमें 4000 के लोग के करीब लोग बैठ के गए और फिर 5:45 पे हसनपुर माने समस्तीपुर के पास जाने वाली एक ट्रेन गई है जिसमें 4000 लोग बैठ के गए। સૌથી મહત્વની બાબત એ છે કે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે। રેલવે પ્રશાસનનો વિશ્વાસ છે કે તમામ મુસાફરો સુરક્ષિત રીતે અને સમયસર તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરવા પહોંચી શકશે। રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે।